હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોમાં આપણે કેટલાક ગણિતના જ પ્રશ્નો જોઈશું જે તમને આવનારી એક્ઝામ જીએસએસબીની છે એક્ઝામ પ્લસ બેંકની, એસએસસીની, આ બધાની કોન્સ્ટેબલની જે આવવાની છે એક્ઝામ, એ બધાની એક્ઝામમાં પ્રિલિમિનરી લેવલે તમને ઉપયોગી થશે. ઠીક છે, તો ચલો પ્રશ્નો જોઈએ આપણે. હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. હવે આ વિડીયોમાં હજી આપણે થોડાક ગણિતના ઉદાહરણો પ્રેક્ટિસ કરીએ. પાછલા વિડીયો તમે જોયા હશે જે જીએસએસબી આપણે ડબલ સીની એક્ઝામ માટે અપલોડ કરેલા છે. ઠીક છે, હવે આમાં જોઈએ નવા બીજા પ્રશ્નો. પહેલો જ જે પ્રશ્ન આપ્યો છે એ જુઓ. એ વત્તા એ બાય એનો સ્ક્વેર બરાબર 3, તો એ ઘન વત્તા 1/a નો ઘન બરાબર કેટલા? તો સૌથી પહેલા આપણે આને આ રીતે મૂકી શકીએ. એ વત્તા એ ભાગ્યા એનો એ બરાબર આ વર્ગ જે છે એ સામે જતા રહે તો વર્ગમૂળ બની જાય, એટલે વર્ગમૂળમાં 3 એ રીતે લખી શકીએ આપણે આને. બરાબર, વર્ગ હતો અહીંયા સામે જતો એટલે વર્ગમૂળ બની ગયું, એટલે અંડરરૂટમાં 3 આવી ગયા. અહીંયા કેવી રીતે છે જુઓ, એ આખાનો ઘન વત્તા 1/a આખાનો ઘન. આ સૂત્ર કે પ્રમાણેનું છે જે આપણે આ લખીએ એ ઘન વત્તા બી ઘન, એને છૂટું પડે તો કીધું થશે એ વત્તા બી આખાનો ઘન માઇનસ 3ab કૌંસમાં એ વત્તા બી. આ પ્રમાણે આપ્યું હોય તો એનું છૂટું આવી રીતે પણ સમીકરણ. ઠીક છે, તો હવે એ જ અહીંયા લાગુ પડે છે તો આપણે અહીંયા લખી શકીએ એ વત્તા બીની જગ્યાએ શું આવશે 1/a આખાનો ઘન માઇનસ 3 ગુણ્યા એ ની કિંમત એ અને બીની જગ્યાએ શું છે 1/a કૌંસમાં એ વત્તા બી એટલે એ વત્તા 1/a. હવે અહીંયા આપણને કિંમત આપેલી છે એ વત્તા 1/a ની કિંમત શું આપણે શોધી હતી? √3 વર્ગમાં 3 અને એનો ઘન. એ ઉડી ગયા એટલે 3 અને પાછી અહીંયા કિંમત મૂકીશું આ જ વર્ગમૂળ 3. હવે આ વર્ગમૂળને આપણે આવી રીતે લખી શકીએ 3 ની 1/2 ગુણ્યા 3 ઘાત માઇનસ 3 ગુણ્યા 3 ની 1/2 ઘાત, એટલે 3 ની અહીંયા શું થાય 3/2 ઘાત માઇનસ અહીંયા 3 ની શું ઘાત છે 1 ઘાત છે, અહીંયા 1/2 ઘાત છે. બંનેનો બેઝ શું છે સરખો છે તો બંનેની ઘાતનું શું થાય સરવાળો કરી શકીએ આપણે. તો 3 ની શું થાય 3/2 ઘાત, 3/2 આવડી ગયા તો શું જવાબ આવ્યો 0. એટલે આનો કિંમત શું આવશે? જવાબ આવશે 0. આ આપણે આની કિંમત મળી. સમજાઈ ગયું? ખાલી આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે બધાએ, કમ્પલસરી. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. આખું ઇક્વેશન આપ્યું છે, એમાં લખ્યું છે કે k બરાબર 0 નથી, તો k ની કિંમત શું છે એ શોધવાની છે. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર k 1/k એટલે ઉપર શું જતું રહે c સ્ક્વેર ભાગ્યા k, આવી રીતે થાય. બરાબર, એવી રીતે અહીંયા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર બરાબર a સ્ક્વેર ભાગ્યા k. આ a જે છે એ સામે ઉપર જતા રહે એટલે a સ્ક્વેર ભાગ્યા k થાય. એ રીતે c સ્ક્વેર વત્તા a સ્ક્વેર બરાબર b સ્ક્વેર ભાગ્યા k એ થયું. હવે આપણે આ ત્રણેય સમીકરણોનું શું કરીએ સરવાળો કરીએ. આ પહેલું સમીકરણ, બીજું સમીકરણ જે મળ્યું, ત્રીજું સમીકરણ મળ્યું, એ ત્રણેયનો સરવાળો કરીએ તો શું થાય a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. સીધા જ લખી નાખીએ તો આપણે ઉભા રહો. a સ્ક્વેર કેટલી વાર છે 2 વાર છે 2a સ્ક્વેર. એ રીતે b સ્ક્વેર કેટલી વાર છે 2 વાર છે. c સ્ક્વેર પણ 2 વાર છે ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર ભાગ્યા k વત્તા a સ્ક્વેર ભાગ્યા k વત્તા
બી સ્ક્વેર ભાગ્યા કે. આમાંથી 2 કોમન કાઢીશું. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર. લસા તો નીચે બધાની કે જ છે, કોમન એટલે કે જ આવશે. હવે આ એ સ્ક્વેર બી સ્ક્વેર આ બંને ઉડી ગયા. કે સામે જતા રહે ઉપર અને 2 નીચે આવી જાય એટલે 1/2 આ રીતે લખી શકાય. બરાબર. જેમ 2 બરાબર 1/k હતું તો કે ઉપર જતું રહ્યું અને 2 નીચે આવી ગયા એટલે કે ની કિંમત આપણને મળી ગઈ 1/2. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. પહેલો જે સવાલ જોયો ને ઇક્વેશન બધાને યાદ જ હશે, અહીંયા લખી નાખીએ ફરીથી. શું હતું બોલતા જજો બધા. a ઘન b ઘન બરાબર a વત્તા b આખાનો ઘન માઇનસ 3ab કૌંસમાં a વત્તા b બરાબર. હવે આ શેનો ઘન છે? 3x નો ઘન. 3x નો છે. હવે અહીંયા પણ ઇક્વેશન જો સરખું નથી. અહીંયા 3 નથી, અહીંયા 2 છે બરાબર. અહીંયા પણ 2 છે. તો આનું આપણે કમ્પેરિઝન આની જોડે કેવી રીતે કરી શકીએ? તો આપણે શું કરીશું પહેલાં તો જો 2 વત્તા 2 ભાગ્યા 9x બરાબર 4. અહીંયા આપણે 3ની કિંમત જોઈતી હોય તો આપણે 3 વડે ગુણાકાર કરી શકીએ આને, અને 2 ને કાઢી નાખવા હોય તો ભાગ્યા 2 કરીએ તો આ 2 ઉડી જાય ને 3 આવી જાય. સમજાઈ ગયું? અહીંયા આપણે શું જોઈએ છે? 2ની જગ્યાએ 3 જોઈએ છે એટલે આપણે ગુણાકાર કરીશું 3 વડે અને 2 તો કાઢી નાખવા છે એટલે ભાગ્યા 2 કરીશું એટલે 2 ઉડી ગયા એટલે એની જગ્યાએ 3 આવી ગયા. એનો મતલબ એવો થયો કે આપણે આ જે ઇક્વેશન જે છે એની બંને બાજુ 3/2 વડે ગુણાકાર કરીએ તો શું થશે? 2 ઉડી ગયા એટલે 3 વત્તા અહીંયા x હશે 3x વત્તા 2/9 ગુણ્યા 3/2 કરીએ 2 ઉડી ગયા 3 3 9 એટલે 1/3x બરાબર 2 દુ 4 અને 3 દુ 6 બરાબર 6. હવે આની કિંમત શું આવી? 3x વત્તા 1/3x ની કિંમત 6 આવી. આ આપણે અહીંયા છૂટું પાડીએ. આનું આપણે શું કરી શકીએ? 3x નો ઘન છે આ વત્તા 1/3x આખાનો ઘન. એ છે ને તો બહાર નીકળે કૌંસની તો 3 3 9 27 x નો ઘન એ રીતે બને. હવે આ ઇક્વેશન પ્રમાણે આપણે છૂટું પાડીએ. 3x વત્તા 1/3x આ આખાનો ઘન માઇનસ 3 ગુણ્યા x ની જગ્યાએ a ની જગ્યાએ 3x ગુણ્યા b ની જગ્યાએ શું? 1/3x કૌંસમાં 3x વત્તા 1/3x 3x આની આપણને શું કિંમત મળી છે? 6 મળી છે. 6 નો ઘન કેટલો થાય? 216 માઇનસ 3x ઉડી ગયા 3 ગુણ્યા આ પાછી કિંમત મૂકી દઈશું આપણે આ જ 6 6 તરી 18 18 આમાંથી જાય તો કેટલા રહેશે? 16 માંથી 8 જાય તો 0 10 માંથી 1 જાય તો 9 16 માંથી 8 જાય તો 8 સોરી 16 માંથી 8 જાય તો 8. આ આપણો જવાબ આવી ગયો બરાબર. એટલે આ સૂત્ર જે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. પાછલા વિડીયોમાં પણ બીજા આપણે એક સૂત્રો શીખ્યા હતા એ પણ ઘણા જ જરૂરી છે. જે નંબર આધારિત પ્રશ્નોવાળું વિડીયો છે એ તમે જોઈ શકો છો. એમાં પણ આપણે ઘણા આવા સૂત્રો પરના સવાલો સોલ્વ કર્યા છે. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. નફો ખોટ પ્રકરણનું પ્રશ્ન છે. છૂટક વેપારી લેખની છાપેલી કિંમતે 40%નું ડિસ્કાઉન્ટ મળે છે. ધારો કે છાપેલી કિંમત કેટલી છે? 100 છે. એને ડિસ્કાઉન્ટ 40% મળ્યું એટલે 60 રૂપિયા એને ખરીદ કિંમત થઈ. હવે છૂટક વેપારી જે છે તેને લેખની છાપેલી કિંમત જ વેચે છે. આ એની છાપેલી કિંમત જે છે એની પર જ વેચે છે. તો હવે એની વેચાણ કિંમત શું થઈ? 100 થઈ.
ખરીદ કિંમત 60 છે, નફો કેટલો થયો 40 ગુણ્યા 100, ખરીદ કિંમત 60, 0 ગયા 0 ગયા, 2 દુ 4, 3 દુ 6, 200 ભાગ્યા 3%, આ એનો નફો આવ્યો. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. આ પણ નફા ખોટનો જ છે. 25 પેનની કિંમત એટલે કે મૂળ કિંમત, બરાબર. 25 પેનની મૂળ કિંમત બરાબર 20 પેનની વેચાણ કિંમત જેટલી છે. 20 પેનની વેચાણ કિંમત જેટલી છે, તો નફાની ટકાવારી શોધો. 25 પેનની મૂળ કિંમત બરાબર 20 પેનની વેચાણ કિંમત, એટલે મૂળ કિંમત ભાગ્યા વેચાણ કિંમત બરાબર 20 ભાગ્યા નીચે 25, એટલે 5 ચોક 20, પાવ પાવ 25. મૂળ કિંમત કેટલી આવી 4, વેચાણ કિંમત આવી 5, નફો કેટલો આવ્યો 1 ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100, એટલે 25% એનો નફો આવ્યો. ઓકે, તો આટલા પ્રશ્નો સાથે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં હજી વધુ પ્રશ્નો સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.